હલો, ઘણા બધાનો ક્વેશ્ચન હોય છે કે શું મારે આ બિઝનેસ જોઈન કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોવું જરૂરી છે, મારે મારી પ્રેઝન્સ બતાવવી જરૂરી છે. તો આજે અમે આ એપિસોડ લઈને આવ્યા છે જેમાં અમે ડિસ્કસ કરીશું. અમે ડિફરન્ટ બેકગ્રાઉન્ડથી ડિફરન્ટ ક્યુરિયોસિટીથી અમે આ બિઝનેસમાં જોઈન થયા હતા અને આજે અમે તમારી જોડે થોડુંક અમે એ સ્ટેજ પર હતા ત્યારે અમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ હતું અમે શેર કરીશું અને અમે કેવી રીતના આયા છે એના અમે અત્યારે તમારી સમક્ષ લાઈવ કરી રહ્યા છે. સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે તમારો બધાનો ટાઈમ સારો ગયો હશે અને અમે રોજના ટાઈમ કરતા થોડાક લેટ આયા છે આજે, પણ વી આર ઓન ટાઈમ. સો કેમ છો બધા? બસ જય શ્રી કૃષ્ણ. મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ઘણા બધા એવું પૂછતા હોય છે અને ડેફિનેટલી જ્યારે અમે આ બિઝનેસના એક્રોસમાં આવ્યા હતા ત્યારે બધાને સેમ ક્વેશ્ચન હોય છે, બીકોઝ અગેન આપણે જે બી બિઝનેસ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બિઝનેસ કરી રહ્યા છે અને આ ક્વેશ્ચન હોવો જરૂરી છે. પણ અત્યારના ટાઈમમાં જોવા જઈએ ને તો કોઈ બી એવું પર્સન નહીં હોય કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નહીં યુઝ કરતું હોય. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ને ઘણા બધા હું એમ કહું કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુઝ નહીં કરતા હોય તો ટિકટોક પર તો તમને જોવા મળી જ જશે. સો કઈ બી નાનું મોટું બી તમે જે બી પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છો, ઇવન તમે યુટ્યુબમાં બી રેસિપીઝ વિડીયોઝ છે, સોંગ્સ છે, ભજન્સ છે, તમે જોઈ રહ્યા છો, દેટ મીન્સ તમે સોશિયલ મીડિયા યુઝ કરી જ રહ્યા છો, બીકોઝ એ બી એક પ્લેટફોર્મ જ છે જે સોશિયલી બધાને કનેક્ટ કરી રહ્યું છે, રાઈટ? સો નાના મોટા પ્લેટફોર્મ્સ પર આપણે બધા કંઈક ને કંઈક કનેક્ટેડ થતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ અને નાના મોટું એફર્ટ્સ બી મૂકતા જઈએ છીએ કે લાઈક કરતા હશો, શેર કરતા હશો, કમેન્ટ કરતા હશો. ઘણા બધા એવા છે કે વોટ્સએપ ગ્રુપમાં ઘણા બધા ફોરવર્ડેડ મેસેજ બી મોકલતા હોય. તો વોટ્સએપ બી એક સોશિયલ પ્લેટફોર્મ જ છે બધાને કનેક્ટ થવા માટે, રાઈટ? અને જો તમે એટલું બી કરી રહ્યા છો તો ડેફિનેટલી તમે આ બિઝનેસ સક્સેસફુલી રન કરી શકો છો, બીકોઝ આમાં એવું કંઈ મોટું ગણિત નથી કે તમને આવડવું જ જોઈએ ના કરવું જ જોઈએ. તમે વોટ્સએપના ફોરવર્ડ મેસેજ કરી શકતા હોય, તમે લાઈક કમેન્ટ કરી શકતા હોય, તમે તમારો પોતાનો એક પિક્ચર અપલોડ કરી શકતા હોય તો એટલું ગુડ ઇનફ છે આ બિઝનેસ રન કરવા માટે. તો જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે એવું તો નહીં કહું હું ટોટલી સોશિયલ મીડિયા પર્સન નહોતી. આઈ ડેફિનેટલી હું સોશિયલ મીડિયા પર હતી એટલે મારા માટે એ બહુ ઇઝી હતું કે હું બિઝનેસ રન કરી શકીશ. મારો જે મેઇન પોઈન્ટ હતો એ જ હતો કે હું કેવી રીતના આ બિઝનેસને વિધાઉટ એની સેલિંગ કરી શકું છું. અને આ બિઝનેસમાં જોઈન થયા પછી મને ટ્રેનિંગ લીધી ને દેટ્સ હાઉ આઈ કેમ એક્રોસ કે માર્કેટિંગનું શીખવાડવામાં આવે છે, સર્ટિફાઈડ ટ્રેનિંગ આપવામાં આવે છે, કોન્ટેન્ટ ક્રિએશન શીખવાડવામાં આવે છે અને એવી જ રીતે તમે સક્સેસફુલી આ બિઝનેસને રન કરી શકો છો. અને આટલા બધા વર્ષ પછી હવે લાઈક ઇટ ઇઝ રિયલી લાઈક ઇઝી કે આંખ બંધ કરીને થઈ જાય એવું થઈ ગયું હવે તો. સો લેટ્સ હિયર ફ્રોમ પૂર્વીબેન. સો ધરતીએ કીધું એમ કે મેં પણ આ બિઝનેસ એવી જ રીતે શરૂ કર્યો હતો કે આપણે બધા સોશિયલ મીડિયા તો બેઠા બેઠા જ્યારે ટાઈમ મળે તો બ્રાઉઝ કરતા જ હોઈએ છીએ, રાઈટ? સો બેઝિક સોશિયલ મીડિયા તો આપણને બધાને આવડે છે. આપણી જનરેશનને તો આવડે જ છે, પણ આપણી પછીની લાઈક આપણી મોમ્સ છે, આપણી ગ્રેન્ડ મધર્સે હવે તો ફોન વાપરે છે. અને ધરતીએ કીધું એવું કે વોટ્સઅપ પર લાઈક ફોરવર્ડેડ મેસેજીસ કરે છે, રાઈટ? સો બેઝિક તો આપણને આવડતું જ હોય છે. પણ મને એવું થતું હતું કે ક્રિએટિવિટી મને આવડશે, એમ આઈ ગુડ ઇનફ? મને એવો ક્વેશ્ચન્સ થતો હતો મારા માટે. પણ એમાં એવું છે કે આપણામાં થોડુંક બી જો ટેલેન્ટ હોય ને કશું શીખવાની વિલિંગનેસ હોય તો આપણે આ સ્કિલ, કશું પણ શીખવું એ સ્કિલ છે, સ્કિલ આપણે શીખી શકીએ છીએ, રાઈટ? તો કોઈ પણ આ ડિજિટલ બિઝનેસ રન કરવા માટે આપણે ગુડ ઇનફ હોવું જરૂરી નથી. આપણે એમાં શીખવાની તાકાત છે, કોઈ પણ વસ્તુ શીખવાની વિલિંગનેસ છે, એ હોય તો આપણે ડેફિનેટલી આ વસ્તુ રન કરી શકીએ છીએ. અને કન્સિસ્ટન્સી કે તમારે એવરી ડે થોડુંક ને થોડું શીખવાનું. તો એવરી ડે તમે થોડું શીખો તો શીખી જ જવાય. મને હજુ પણ તકલીફ પડે છે. હું મુક્તિને પૂછું છું, ધરતીને પૂછું છું અને પૂછીને એવરી ડે થોડું શીખી અને આ વસ્તુ કરું છું. એટલે ડેફિનેટલી આપણા એવું નથી કે તમારે આમાં માસ્ટર હોવું જરૂરી છે કે બહુ જ ગુડ ઇનફ, યુ હેવ ટુ બી બેસ્ટ. નો, યુ જસ્ટ હેવ ટુ હેવ ધ વિલિંગનેસ. સાચી વાત છે કે આમાં આપણે લાઈક એટલું પરફેક્શન જોઈતું નથી. સોશિયલ મીડિયા યસ અત્યારે બધા યુઝ કરે છે, લાઈક માય મોમ અત્યારે બી લાઈક મારા કરતા ફોન મારી મમ્મીના વધારે આવતા હશે. તો એ લોકોનું સોશિયલ મીડિયા કલ્ચર વધારે છે, લાઈક બધા આંટીઓસ બધું એ લોકોનું લાઈક સિનિયર ગ્રુપ છે,
બધામાં બી અને કશું બી ઇસ્યુ થાય તો મને કહેશે કે કેન યુ ફોરવર્ડ ધીસ મેસેજ ફોર મી, પછી હું એમને બતાવો કે ના તમારે આવી રીતે કરવાનું, તમારે આ રીતે નંબર સેવ કરવાનો અને પછી તમારાથી યુઝ થાય એમ. તો લાઈક ઇઝી છે આપણે શીખવા માટે, એવું નથી કે આમાં પરફેક્શન જોઈએ, બધાને આવડતું જ હોય છે. લાઈક ટિકટોક છે અત્યારે મોસ્ટલી બધા યુઝ કરતા હોય છે, ના લાઈક ટીનેજર અત્યારે બધા whenever you can ask, they are on a TikTok, they are watching all the reels every time. મારી બધી નીસ છે, મારો સન ઓછું યુઝ કરે છે, પણ મારી નીસ બધી જ્યારે હું જોઉં તો શું કરે છે, આ મને ટિકટોકમાં ખાલી કઈ નાની એવી લાઈક અમુક ફની રીલ હોય, પણ એ લોકો ટિકટોક જ જોતા હોય. લાઈક સ્નેપચેટ છે લોકો ઘણા યુઝ કરતા હોય છે, રાઈટ? તો આપણને બી, મને બી એટલું બધી, હું સોશિયલમાં એટલી બધી છે હતી નહીં, ફેસબુક હું એટલું કંઈ યુઝ નથી કરી. યસ, મારી પાસે એકાઉન્ટ બધા છે, પણ ઇન્સ્ટા બી મેં યુઝ નહોતું કર્યું એટલું. પણ જ્યારથી મેં આ બિઝનેસમાં જોઈન થઈ ત્યારે મારે ઇન્સ્ટામાં કોઈ મારા એટલા ફોલોવર્સ નહોતા, પણ ઇન્સ્ટામાં જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે ઇન્સ્ટામાં ફોલોવર વધ્યા છે. મારા ફેસબુકમાં એટલા નથી, પણ ઇન્સ્ટામાં મેં વધારે ગ્રો કર્યું છે. તો એ ઇન્સ્ટા બી હું શીખી કે ચલો આ બિઝનેસ માટે જોઈએ છે તો આપણને યુઝફુલ થાય છે. એમાં વિડીયો પોસ્ટ કરીએ કે કોમેન્ટ કરીએ કે કશું બી, એટલે કોઈ પણ વસ્તુ આપણે શીખીએ અને શીખવી એ ઇઝી છે, એટલું કંઈ હાર્ડ નથી. બધું બી શીખે. અત્યારે મને બી એવું થાય કે લાઈક મને કંઈ એટલું બધું આવડતું નથી, પણ મને સ્ટીલ એવું છે કે હું શીખીશ, અને શીખીને થોડું શીખીશ, પણ લાઈક આઈ વિલ ડુ ઇટ, એવું મને છે કે હું શીખીને બી આગળ વધીશ એમ. એટલે બધા જ એવું શીખે. આપણે કોઈ પણ મીડિયામાં આપણે કરીએ, કશું બી આપણે લર્ન કરવું હોય તો આપણે શીખવું પડે, રાઈટ? આપણે એમાં પ્રેક્ટિસ કરવી પડે. તો પ્રેક્ટિસ મેક પરફેક્શન એવું છે ને, તો આપણે ઓલ ધ ટાઈમ પ્રેક્ટિસ તો કરવી જ પડે, ત્યારે આપણે આગળ વધીએ છીએ. રાઈટ. સો તમે સોશિયલ મીડિયા યુઝ નથી કરતા, ઇટ્સ ટોટલી ઓકે. અગર તમે એટલા બધા એક્ટિવ બી નથી સોશિયલ મીડિયા, તો બી ઇટ્સ ઓકે. અમારા આ બિઝનેસમાં જસ્ટ ને જસ્ટ તમને કન્સિસ્ટન્ટની જરૂરી છે, કોન્ફિડન્સની જરૂર નથી. અને બિફોર વિડીયોમાં બી અમે લોકોએ ડિસ્કસ કરેલું છે કે તમને ટ્રેનિંગ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અગર તમે જ્યારે જોઈન થાઓ છો ત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે તમારે કઈ રીતના કામ કરવાનું છે અને કઈ રીતના પેજ તમારે ક્રિએટ કરવાનું છે, તમારું દેન તમારે પેજ કઈ રીતે સેટઅપ કરવાનું છે, બધી જ માહિતી અમે તમને આપીએ છીએ. અગર તમને કઈ બી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થાય તો તમે તમારા કોચ અને તમારા મેન્ટોર ઓલવેઝ તમારી પાસે અવેલેબલ છે, તો તમે તેમને બી જઈને પૂછી શકો છો કે કઈ રીતના કેમનું યુઝ કરીએ છીએ. અને તમે કઈ રીતે, તમને ઇન કેસ તમને પોસ્ટ કરતા નથી આવડતું, તો અત્યારે ડિજિટલ ડેઝમાં તો તમને ખબર જ હશે કે કેટલા બધા ટૂલ્સ ને કેટલી બધી એપ્લિકેશન અવેલેબલ છે, લાઈક કેનવા છે, દેન ફોટોશોપ છે, દેન બહુ ઘણી બધી એપ્લિકેશન છે જેમાં તમે તમારું માર્કેટિંગ ત્યારે એ ટૂલ્સ બેઝ તમે કરી શકો છો. અને તમને જે રીતે તમને કોઈ બી સોશિયલ મીડિયામાં ઇઝી પડે, તમે એ સોશિયલ મીડિયા યુઝ કરી શકો છો. એન્ડ તમે ગૂગલનો બી સારી રીતે યુઝ કરી શકો છો, અને ગૂગલ તો બધા જ યુઝ કરતા જ હશે, આઈ થિંક સો. તો તમે તમારા ગૂગલ પર બી તમે ગૂગલ પર સર્ચ કરીને બી તમે આઈડિયાઝ તમે ક્રિએટ કરી શકો છો તમારા. દેન અત્યારે તો ચેટ જીપીટી બહુ જ ઇઝી વે આવી ગયો છે, તો તમે ચેટ જીપીટી પર બી સર્ચ કરશો તો તમને સારા એવા આઈડિયાઝ બી તમને આપશે. તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અગર તમને કંઈ જ નથી આવડતું યા તો તમે કંઈ જ એક્ટિવ નથી. જ્યારે હું બી આ બિઝનેસમાં જોઈન થઈ હતી ત્યારે આઈ નો એવરીથિંગ અબાઉટ ઓલ ધ થિંગ્સ, બટ હું એટલી બધી એક્ટિવ નથી સોશિયલ મીડિયા પર. બટ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે મેં મારી ટ્રેનિંગ કમ્પ્લીટ કરી ત્યારે પછી આઈ કેન મેક એની પોસ્ટ, આઈ કેન ડુ એવરીથિંગ બાય ઓલ ધ થિંગ્સ. સો યા. યા ફ્રેન્ડ્સ, આ ડિજિટલ બિઝનેસમાં સોશિયલ મીડિયા એક્સપર્ટ હોવું જરૂરી નથી. બિકોઝ હું પણ પહેલાં જે સોશિયલ મીડિયા ફક્ત કોઈનું કોંગ્રેચ્યુલેટ કરવા, કોઈ બર્થડે વિશ કરવા માટે, કે કોઈ ટ્રાવેલિંગની પોસ્ટ મારે એડ કરી હોય તો એ ફક્ત એટલું જ હું એ રીતે જ હું યુઝ કરતી હતી. જ્યારે આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યું ત્યાર પછી મને એવા બેનિફિટ ઓપ્શન મળ્યા
કે જેનાથી બધું ઇઝી લાગવા માંડ્યું અને આ બિઝનેસનું જે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ મને મળી, ઓટોમેશન સિસ્ટમ મળ્યું, જેના થ્રુ મેં ઇઝીલી કામ કરી શક્યો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એનો જે ફેસલેસ માર્કેટિંગનો જે ઓપ્શન મળ્યો મને, કે ફેસ બતાવ્યા વગર પણ તમે આ બિઝનેસ ગ્રો કરી શકો છો. આ બિઝનેસ ઇન્ફ્લુએન્સર બનવાનો નથી, પણ અહીંયા તમારે પરફેક્ટ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ હોવી જરૂરી નથી. ફક્ત તમારે સ્ટેપ લેવાની જરૂર છે, લર્ન કરવાની જરૂર છે, ટાઈમ અને કન્સિસ્ટન્સી સાથે તમારે કામ કરવું જરૂરી છે. બાકી રાઈટ ગાઈડન્સ અને પ્રોપર સિસ્ટમ હોય તો પણ કોઈ પણ વ્યક્તિ આ બિઝનેસ ઇઝીલી કરી શકે છે. સો બધાએ કીધું જ કે સોશિયલ મીડિયા પર બધા કેવી રીતે હતા અને ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. હું પણ જ્યારે મેં આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે સોશિયલ મીડિયા પર જસ્ટ અકાઉન્ટ હતા, તો જસ્ટ આવી જ રીતે, જેમ કે કોમલે કહ્યું એ રીતે કે કોઈને બર્થડે વિશ કરવા કે એવી જ રીતે યુઝ કરતા હતા. પણ જ્યારે આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે ખબર પડી કે કેટલું બધું યુઝ કરી શકીએ છીએ સોશિયલ મીડિયાથી, રાઈટ. આજકાલ સોશિયલ મીડિયા કોઈ નાના છોકરાને પૂછે ને તો બી આવડે કે આને ફ્રેન્ડ રિક્વેસ્ટ આને કેવી રીતે મોકલું, એ બી આપણને કહેશે કે ના આવી રીતે મોકલો. અને તમને નથી આવડતું કંઈ નહીં, તમારે ફેસ નથી બતાવો તો ઇટ્સ ઓકે, ફેસ વગર પણ તમે આ બિઝનેસ ઇઝીલી રન કરી શકો છો. અમારી ટ્રેનિંગ જ એટલી સરસ છે કે તમે બેઝિકમાંથી બેઝિક સ્ટાર્ટ કરીને અને સ્ટેપ બાય સ્ટેપ લર્ન કરીને તમે આ કરી શકો છો. તમારી પોસ્ટ કેવી રીતે બનાવી કે કેપ્શન કેવી રીતે કરવું, એ બધું જ તમને અમે ટ્રેનિંગમાં આપીએ છીએ, રાઈટ. હું ખુદ જ્યારે મારે લાઈવ આવવાનું મને જ્યારે કીધું ત્યારે મને કંઈક થઈ ગયું કે હું નહીં, મારાથી બોલી જ નહીં શકાય. તમે મારો ફર્સ્ટ એપિસોડ જોશો ને અત્યારનો એપિસોડ જોશો તો ઘણો ડિફરન્સ જોવા મળશે. મારી પોસ્ટ બી તમે જોશો કે મારી ફર્સ્ટ પોસ્ટ કેવી હતી, હું રીલ્સ બનાવું છું, એ મારી ફર્સ્ટ રીલ કેવી હતી ને હવે કેવી છે, રાઈટ. અને એવું નથી કે તમને આપી દીધું, તમને કહી દીધું એટલે બધા છૂટા. મને નથી આવડતું તો હું મારા મેન્ટરને પૂછું છું કે આ કેવી રીતે કર્યું, કેવી રીતે થાય. એ લોકો ઓલવેઝ અમારી જોડે હોય છે. સો યસ, એવું નથી કે તમને સોશિયલ મીડિયા નથી આવડતું, તમે એમાં એક્સપર્ટ નથી તો આ બિઝનેસ તમે ના રન કરી શકો, રાઈટ. યસ, ધેટ્સ ટ્રુ. અને જેવું પૂર્વીબેને કહ્યું કે શીખવાની ધગસ હોય ને તો તમે કશું બી કરી શકો છો. અહીંયા અમે લોકો 6 જણ બેઠા છે, અમે 6 ડિફરન્ટ એજ ને ડિફરન્ટ બેકગ્રાઉન્ડથી આવીએ છીએ. અમારા માઇન્ડસેટ ડિફરન્ટ છે. અમે લોકો બધા એક જ સિસ્ટમ ફોલો કરી રહ્યા છે, એક જ ટ્રેનિંગ ફોલો કરી રહ્યા છે અને અમારો સક્સેસફુલ બિઝનેસ રન કરી રહ્યા છે. સો સોશિયલ મીડિયા ઉપર હોવું કે ના હોવું એ બહુ મોટી વસ્તુ નથી. જો તમને તમારી પોતાની આઈડેન્ટિટી બનાવવા માટેનો રસ્તો મળતો હોય, ઓપોર્ચ્યુનિટી મળતી હોય, તો પછી બીજું બધું વિચાર્યા વગર એ જ ગ્રેપ કરવી આગળ પડે, રાઈટ. ઘરે બેસીને આટલી ફ્લેક્સિબિલિટીથી જો તમે તમારે પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એનાથી વધારે આપણને શું જોઈએ. સો અમારો આ એપિસોડ ચેકઆઉટ કરજો, અમારા આગળના એપિસોડ ચેકઆઉટ કરજો. તમને જો કોઈ બી ક્વેશ્ચન હોય અને તમને એવું લાગતું હોય કે તમને કોઈક નવા ક્વેશ્ચન્સ છે અમારા લાઈવ એપિસોડમાં, કે અમને પર્સનલ મેસેજ કરી શકો છો અને અમે નેક્સ્ટ ટાઈમ એ તમારા ક્વેશ્ચન્સને ડિસ્કસ કરીશું અમારા ઓપિનિયન સાથે. સો થેન્ક યુ ફોર જોઈનિંગ ટુડે. નેક્સ્ટ એપિસોડમાં મળીશું. બાય એવરીવન. બાય. બાય.